દુબઈમાં ભારતની ધમાકેદાર જીત, પાકિસ્તાન સામે ભારતનો 6 વિકેટે શાનદાર વિજય થયો। ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને પછાડ્યું। ભારતની આ જીત સાથે જ સમગ્ર દેશમાં જશ્નનો માહોલ પણ શરૂ થઈ ચૂક્યો હતો। 2017ની હારનો ભારતે બદલો લીધો। પાકિસ્તાને આપ્યો હતો 242 રનનો ટાર્ગેટ, જ્યારે વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી। ગિલ 46 રન, શ્રેયસ અય્યર 56 રન, કુલદીપ યાદવે 3 વિકેટ લીધી। ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની આ સતત બીજી જીત છે। તો દેશભરમાં જશ્નનો માહોલ જોવા મળ્યો। દુબઈમાં ભારતે ધમાકેદાર જીત મેળવી અને પાકિસ્તાનને 6 વિકેટે હાર આપી। ભારત સામે પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની આ સતત બીજી જીત છે। ગુજરાતમાં પણ ઠેર ઠેર લોકોએ ફટાકડા ફોડ્યા અને જીતનો જશ્ન મનાવ્યો। રાતભર ઘણી જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો ગુજરાતમાં જોવા મળ્યા। અમદાવાદમાં પણ ઠેર ઠેર આ પ્રકારે સોસાયટીની બહાર લોકોએ આતશબાજી કરી હતી અને જીતનો જશ્ન મનાવ્યો હતો। કારણ કે ભારત અને પાકિસ્તાનની મેચ હોય ત્યારે સ્વાભાવિક છે લોકોમાં જબરજસ્ત ઉત્સાહ હોય છે અને ભારત જીતે તેના માટે પહેલા તો શુભકામનાઓ આપતા જોવા મળ્યા। પરંતુ જ્યારે ભારત જીતી ગયું અને ત્યારે મોડી રાત સુધી ઢોલ નગારાના તાલે અને આતશબાજી સાથે લોકો જશ્ન મનાવતા જોવા મળ્યા, નાચતા જોવા મળ્યા હતા અને ઇન્ડિયા ઇન્ડિયા એ પ્રકારના નારા પણ લગાવતા જોવા મળ્યા હતા। જોકે ખાસ કરીને વિરાટ કોહલી, જેણે જબરજસ્ત કમબેક કર્યું છે આ મેચમાં અને જે રીતે તેણે શતક ફટકાર્યું, આ તમામ લોકોએ વિરાટ કોહલીના પ્રદર્શનના વખાણ કર્યા અને વિરાટ કોહલીને શ્રેય આપ્યો હતો આ જીતનો। જોકે કુલદીપ યાદવે પણ 3 વિકેટ લીધી હતી, પરંતુ આ મેચના હીરો જે છે એ વિરાટ કોહલીને લોકો કહેતા જોવા મળ્યા। ભારત પાકિસ્તાનની મેચનો બરાબરનો માહોલ રાજ્યમાં અને દેશભરમાં જામ્યો છે। ભારતની જીત બાદ ગુજરાતભરમાં ભારે ઉજવણી થઈ। અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં લગ્ન મંડપમાં જ વર કન્યા સહિતના મહેમાનોએ મેચ નિહાળી। તો મેચમાં ભારતની જીત બાદ ઠેર ઠેર લોકોએ સેલિબ્રેશન કર્યું। અમદાવાદના સિંધુ ભવન, પકવાન 4 રસ્તા, થલતેજ, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ઉજવણી કરી રહ્યા હતા અને વડોદરામાં તો માંડવીથી લઈ અને લહેરીપુરા દરવાજા સુધીનો આખો રોડ ક્રિકેટ રસિકોથી ભરાઈ ગયો હતો। સુરતના ભાગળ 4 રસ્તામાં લોકોએ ફટાકડા ફોડી અને આતશબાજી કરી ઉજવણી કરી હતી। તો 3 અલગ અલગ તસવીર, વડોદરા, નવસારી અને સુરત। રાજ્યમાં રાતભર લોકોએ જશ્ન મનાવ્યો। મેચમાં જીત બાદ ઉજવણી દરમિયાન મારામારી પણ થઈ। અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં અનુપમ બ્રિજ પાસેનો આ બનાવ, જ્યાં ફટાકડા ફોડતા તણખા ઉડવાથી મામલો બીચક્યો હતો। મારામારી કરનાર 7 આરોપીને પોલીસે દબોચ્યા છે। 2 થી 3 વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે। એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે। ખોખરા પોલીસ સ્ટેશનમાં ફટાકડા ફોડતા રોડ પર નીકળેલા 2 વ્હીલર સાથે બોલાચાલી બાદ ઝઘડાના બનેલ બનાવ અનુસંધાને સામસામી ફરિયાદ દાખલ કરવામાં આવી, જેમાં એક પક્ષે 3 અને બીજા તરફ 4 એમ કુલ 7 આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ। તો ખોખરા અનુપમ બ્રિજ પાસે ફટાકડા ફોડતા તણખા ઉડતા મામલો વિચક્યો હતો। વધુ માહિતી મેળવીએ અમદાવાદથી સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે। ઋત્વિજ, આજે અમદાવાદમાં બબાલ થઈ હતી, એમાં મામલો શું હતો અને પોલીસે હાલ શું એક્શન લીધા? જી પંકજ, વાત કરીએ તો ગત મોડી રાત્રે જ્યારે જે મેચમાં ભારતીય ટીમની જે જીત થઈ હતી અને ત્યારબાદ કેટલાક લોકો સેલિબ્રેશન કરી રહ્યા હતા। ખોખરા વિસ્તાર પાસે અનુપમ 3 રસ્તા પાસે પણ કેટલાક લોકો ફટાકડા ફોડી રહ્યા હતા અને સેલિબ્રેશન કરી રહ્યા હતા। તે દરમિયાન ફટાકડા ફોડતા જે તણખો છે તે એક બાઇક ચાલક ઉપર પડ્યો હતો અને ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। થોડી વાર બાદ બંને પક્ષના ટોળા છે તે આમને સામને આવી ગયા હતા અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને થઈ હતી ત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ શાંત કરાવી હતી। જોકે આ ઘટનાની અંદર એક વ્યક્તિને ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જ્યારે પોલીસને જાણ થતા પોલીસે જે આસપાસના સીસીટીવી ફૂટેજ અને વિડીયોના આધારે ફરિયાદ નોંધી છે। બંને પક્ષો તરફ જે ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હાલ કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા હાલ આ જે વિસ્તાર છે ત્યાં બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે।